મજાના સૂર્યમુખી, એક નંબર સૂર્યમુખી છે જો ભાઈ. એની અંદર તમે સિંગ પણ વાવેલી છે અને સૂર્યમુખીની ખેતી જુઓ તમે, એક નંબર છે ભાઈ. યુટ્યુબ ફેમિલી મજામાં મિત્રો, અને ફેસબુક ફેમિલી કેમ છો? બધાય મજામાં મિત્રો. આજે છે ને આપણે સરસ મજાની ખેતી તમને બતાડું. ઘણા લોકો ખેતી કરતા હોય તો આપણી ખેતી તમને બતાડું. તો જો મિત્રો, આ છે સૂર્યમુખીની ખેતી છે ને, સરસ મજાના સૂર્યમુખી, એક નંબર સૂર્યમુખી છે જો ભાઈ. એની અંદર તમે સિંગ પણ વાવેલી છે અને સૂર્યમુખીની ખેતી જુઓ તમે, એક નંબર છે ભાઈ. આ છે સૂર્યમુખી જુઓ તમે ભાઈ, મસ્ત લાગે. તમને ભાઈ સૂર્યમુખીની ખેતીનો રસ હોય તો અવશ્ય કોમેન્ટ કરજો, બરાબર. સરસ મજાની ખેતી છે સૂર્યમુખીની, છે જોરદાર લાગે જુઓ ભાઈ. આ બાજુ છે પોપૈયાની ખેતી, સરસ મજાની ભાઈ પોપૈયાની ખેતી બનાવે છે ભાઈ, જોરદાર પોપૈયા બને. તાઇવાન પોપૈયા છે, દેશી પોપૈયા. જો તમે આ બાજુ પોપૈયાની ખેતી છે, અને આ બાજુ આંબાની એક નંબર છે ભાઈ. જો આ બધે ગાવ બહુ જો ગાવ માતાને દેશી ટાઈપ છે ખેતી આખી. માલરૂનો પણ ઉપયોગ કરે છે ભાઈ, અને પોપૈયા છે ભાઈ. સરસ મજાના કાતરા છે આપણે. આ જો કેવી મસ્ત કાતરી છે, એમાં ઝીણા ઝીણા કાતરા દેખાતા છે તમને. આપણે જ્યારે નાના હોય ને ત્યારે આ કાતરા ખાવાની બહુ મજા આવે. તો ભાઈને મસ્ત મજાના સૂર્યમુખીની પોપૈયાની ખેતી કરે ભાઈ, સારી ખેતી કરે ભાઈ. ભાઈ નવું ખેતીમાં સારું છે સુધારો. આ જો કેવા સરસ મજાના કાતરા છે મિત્રો. કોને કોને કાતરા ભાવે છે અવશ્ય કોમેન્ટ કરી દેજો. ચાલો તો હવે આપણે જઈએ આપણા કામ માટે. સરસ મજાના ગામની અંદર આવી ગયા આપણે. જુઓ તમે, આપણું કામકાજ પૂર્ણ થઈ ગયું અને જોરદાર ભાઈ. જુઓ તો એનો કંઈક નજારો હતો ને, એવું મસ્ત ઝાડવા જેવો, જો જંગલ વિસ્તાર જેવું થોડુંક છે. આમાં સરસ મજાનું લાગે. જો અહીં મોર પણ છે, કેવો સરસ મજાના છે. જોયું તમે, શાંત વાતાવરણમાં જોરદાર ભાઈ લાગે છે. અહીંયા મજા આવે એવું છે. ધાર વિસ્તાર છે અને થોડોક આમ જંગલ એરિયો છે, એટલે ભાઈ છે ને થોડુંક ધ્યાન રાખવું. પણ ભાઈ મજા આવે એવું છે. અને આપણે શું છે કે અહીંયા અવનવાર આવતા હોય એટલે થોડોક ઘણો ખ્યાલ હોય કે આવે છે દીપડાની એમાં. અને આપણે જે ખેતી પાલનમાં જે તો જે સૂર્યમુખીની ખેતી ભાઈ બહુ જોરદાર છે. જે લોકોને ખેતી કરવામાં રસ ધરાવતો તો સૂર્યમુખીની ખેતી બહુ સારામાં સારી. જો આવે કાંક એરિયો પણ સારો છે અને મસ્ત છે ભાઈ, મજા આવે એવું છે. તમે ભાઈ આવા એરિયામાં આવ્યું તો અવશ્ય કોમેન્ટ કરજો ને ભાઈ, ક્યાંથી ના વિડીયો છે અવશ્ય કોમેન્ટ કરજો. હોય આ ગામના, બરાબર ભાઈ. આ જગ્યાએ ગામ છે, આપણે ગામમાં આવ્યા હતા આપણા કામ માટે, પણ કોમેન્ટ નથી કરવાની. આપણા ગામની કયા ગામનું છે નામ નહીં દઉં. ઘણા લોકો કે ભાઈ અમારા ગામમાં આવ્યા હતા. અવશ્ય કદાચ આ ગામના હોય, જાણતા હોય તો કહો તમે. આવી રીતે છે ભાઈ. જુઓ સરસ મજાનો સવારનો કાંક આવો નજારો હોય ને, એવો નજારો છે. મજા આવે એવું છે ભાઈ. અને આશા કરું મિત્રો તમને પાછું બ્લોગ ગમે તો કોમેન્ટ કરજો અને સપોર્ટ થોડોક દેજો, બરાબર. તો ચાલો હવે મળીશું આપણે સરસ મજાના નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય મોગલ. મળીએ. બાકી કાંઈ ઘટે નહીં ભાઈ. જુઓ તમે, સરસ મજાનું ગામડા જેવું વાતાવરણ ભાઈ. ચાલો મળીએ આપણે નવા બ્લોગમાં. બધાને જય માતાજી.